મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. જીવનની સાવ સીધી ને સાદી વાત એ છે કે જો આપણને હું તું આ તેમાં વાસુદેવ સર્વમ મીન્સ બધા જ માં કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ દેખાવા માંડે તો જીવન સાવ નિર્મમ, નિર્મળ, નિસ્પૃહ થઈ જાય છે. પરંતુ આપણે આવા ઉચ્ચતર ભાવો બે પ્રકારના હોય છે. એક આ મશીનમાં જે આપણી સામાન્ય જિંદગી જીવાય છે એનું જે ભાવ કેન્દ્ર છે એમાંથી ઉત્પન્ન થાય છે, અને બીજા આપણા ઉચ્ચતર કેન્દ્રો છે એમાંથી જે ભાવો ઉત્પન્ન થાય છે. સામાન્ય જિંદગી મશીન વચ્ચે ચીલા ચાલુ છે, એમાં કશું જ આપણે કરતા નથી. આપણે માત્ર ને માત્ર એક યંત્ર છીએ, મશીન છીએ. પરંતુ એ મશીનની અંદર જે એક ચેતન તત્વ બેઠું છે, એ ચેતન તત્વ તમે જે તે ધર્મમાં માનતા હો એના ઈશ્વર કે ગોડ છે. હું કૃષ્ણમ વંદે જગદગુરુ કહું છું, એટલે હું એ કૃષ્ણત્વની વાત કરું છું. આજે હું એક વાત શરૂ કરું એ પેલા શબ્દસહ જ્યોર્જ ગુરજીએફે માણસ વિશે જે વાત કરી છે એ વાંચી સંભળાવું છે. માણસ યંત્ર છે. તેના તમામ કાર્યો, ચેષ્ટાઓ, શબ્દો, વિચારો, લાગણીઓ, પ્રતીતિઓ, અભિપ્રાયો ને આદતો બાહ્ય પ્રભાવો અને બાહ્ય છાપોની નીપજો છે. તો આપણે કંઈ કરી શકતા નથી. જુઓ, મનુષ્ય પંડમાંથી એક બુટ્ટી વિચાર શબ્દ તમે જુઓ કેટલા ગર્ભિત અર્થો ધરાવે છે કે મનુષ્ય પંડમાંથી એક બુટ્ટી વિચાર કે ચેષ્ટાનો જન્મ આપી શકતો નથી. તે જે કંઈ કરે છે, કહે છે, વિચારે છે, અનુભવે છે, એ બધું જ બની જાય છે. માણસ કશું શોધી ન શકે, કશું નવું સર્જી ન શકે. આ બધું જ થઈ જાય છે. આવું ચતુર્થ માર્ગના આદ્ય ગુરુ અને આદ્ય સ્થાપક જ્યોર્જ ગુરજીએફ કહે છે. અને આ ટાંચણ તેમના ખૂબ જ લાડેલા શિષ્ય પીડી ઓસ્પેન્સ્કી માર્ગના બીજા ગુરુ એ અલૌકિકની ખોજ નામની ચોપડીમાં ટાંક્યું છે. આગળ એવી વાત પણ છે કે માણસો જન્મે છે, જીવે છે, મરે છે અને જે કંઈ કરે છે બધું જ આપમેળે જ થઈ જાય છે, બની જાય છે. અભિપ્સા નથી રાખતો, આ બધું જ બની જાય છે. એક તો એવું વાક્ય લખ્યું છે કે આપણને
આશ્ચર્ય અને અચંબામાં નાખી દે. શું? તો કે માણસ શેકેલો પાપડ પણ ભાંગી ના શકે. માણસ શેકેલો પાપડ પણ ભાંગી ન શકે. આ અપમાનજનક અને અરુચિકર છે. કારણ શું? તો કારણ કે તે સત્ય છે અને સત્ય કોઈને જાણવું નથી. આટલી વાતની શરૂઆત કર્યા પછી મિત્રો ક્યારેક અંદરથી એવી તીવ્ર જીજીવિષા ઉપજે, અભિપ્સા થાય, તો સારી વાતો તો આપણે ચારે તરફથી વાંચીએ છીએ પણ અંદર ઉતરતી નથી. એક ડોક્ટર હોવાને કારણે હું ચોક્કસ કહીશ કે જો તમે ચોથા માર્ગના બેઝિકનું યોગાનંદજીની ગીતાનું અને સ્વામી રામસુખદાસજીની ગીતાનું પઠન કરો તો જાગરણ હાથ વેચમાં છે. તમારું જાગરણ તમારા ચહેરા ઉપર ચમકે છે. એટલે મિત્રો મોડું તો થતું જ નથી, કારણ કે કિંમતી તો ક્ષણ છે, વર્ષોની કોઈ કિંમત નથી. તો જાગો જાગો સોને વાલો, સુનો મેરી કહાની. પરંતુ ઘણો ભોગ આપવો પડે છે. મેં પણ મારી જિંદગીમાંથી 20 વર્ષની ક્લાસ 1 ઓફિસરની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું અને ત્યાર પછી મૂળ રસ્તો યુટર્ન લઈ અને આધ્યાત્મ તરફ ફેરવ્યો. તો આપણે આપણું નિત્ય કર્મ કરતા કરતા પણ અધ્યાત્મના સીધા ચઢાણ જરૂર ચઢી શકીએ છીએ. અને જો પ્રયત્નો અંદરથી કરવામાં આવ્યા હોય, સમજણ અને સદવિવેકથી કરવામાં આવ્યા હોય, તો ઉચ્ચતર પ્રભાવો એને મદદ કરે છે. એમાં લવલેસ પણ શંકા નથી. એક નાનકડી ઘટના રજૂ કરી દઉં. કક્કો જ ઘૂંટ્યા કરું છું, એકડો જ ઘૂંટ્યા કરું છું, વાતો ક્ષણની જ હોય છે. કે સકળ લાગશે ભગવત, સકળ લાગશે ભગવત, શું જાતને જો ને જો જગત, તું જાતને જો ને જો જગત, સકળ લાગશે ભગવત. તો આ બધું ભગવત સ્વરૂપ જ છે. આ સમગ્ર સૃષ્ટિ ભગવત સ્વરૂપ છે. પરંતુ તમે બહાર દેખાતી સુંદરતા સાથે ચોંટી ન જાઓ, એકરૂપતા, સ્વપ્ન, કલ્પનાથી. અને જાતને જોતા જોતા જો જગતને જુઓ, જેને બાય ડાયરેક્શનલ એટેન્શન કહે છે, દ્વિમુખી અવધાન કહે છે, કે તમારા સ્વને તો તમારે સતત જોયા કરવો જોઈએ. સ્વનું ધ્યાન ભૂલાવવું ન જોઈએ અને સ્વમાં સ્થિત રહી અને સૃષ્ટિને જોવાની છે, પૃથ્વીને જોવાની છે. કે સકળ લાગશે ભગવત, તું જાતને જો ને જો જગત. સો સિમ્પલ. ટ્રાય કરો, પ્રયત્ન કરો, અદભુત લાગશે. કે નિરીક્ષણ કર તું નિષ્પક્ષ. તો જોયા પછી પણ તમે જે જોઈ રહ્યા છો એનું
આમ છે ને તેમ છે ને પેલું છે ને એવું કંઈ કરવાની જરૂર નથી. નિષ્પક્ષ નિરીક્ષણ, જે જેવું છે તેવું જોવું એ ખરું જોવું છે. તો નિરીક્ષણ કર તું નિષ્પક્ષ, જીવન આખું થશે રમત. અને તો પછી આખું જીવન મજાની રમત છે. અને રમત ગમતમાં તો આપણને મજા જ આવે છે ને. બાળપણને યાદ કરો તો અધ્યાત્મ ખરેખર તમને બાળક બનાવી દે છે. બાઇબલમાં ઉચ્ચતર કેન્દ્રો એટલે ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રોને બાળ રૂપે દર્શાવ્યા છે, એવું છે. એટલે અધ્યાત્મ એટલે ફરી પાછું આપણા વ્યક્તિત્વને છોલીને આપણામાં જે મૂળ સત્વ છે એ સત્વ તરફ પાછા ફરવું. તો સ્વપ્ન કલ્પના ઉડી જશે અને ક્ષણો બની જશે વખત. તો પછી જો આ રીતે દ્વિમુખી અવધાનથી બધું જોતા આવડી જાય તો આપણે જે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા થકી આપણી જાતને ખોઈ બેસીએ છીએ એ ધીમે 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 જતી રહેશે. અને જે હાજર ક્ષણ છે એ જ તમારો મૂળ વખત થઈ જશે. સકળ લાગશે ભગવત, તું જાતને જો ને જો જગત. કે જાત વિશે ના જાણે શકોરું. આપણે એવું માનીએ છીએ કે હું તો મને ઓળખું જ છું ને, હું આવો, હું તેવો, હું દીકરો, હું પૂછડો. પણ તમે તમારી જાતને જાણતા નથી. તમારું પોટેન્શિયલ, તમારી અંદર જે અદ્ભુત શક્તિ છે કે માણસ જ ઈશ્વર બની શકે છે. ઈશ્વર તો છે જ, માણસ પણ ઈશ્વર બની શકે છે એની તમને જાણ નથી. તો આ સાધના એ બનવાની છે કે તું જ રામ છે, તું જ રહીમ છે, તું જ ઈસા છે, તું જ મૂસા છે. કબીર સાહેબને સાંભળો, અખાજીને વાંચો, ખરેખરા જ્ઞાની છે એની વાતોને સમજો તો તમને ખ્યાલ આવશે કે જાત વિશે ના જાણે શકોરું, જાતને થાબડે છે સતત. આપણે આપણી જાતને એક સીધા સાદા માણસ છીએ અને આ જે સામાન્ય જિંદગી છે એમાં 50, 60, 70, 80 કે 100 વર્ષ પસાર કરી દઈએ. આ ખોડિયું છે, આ પિંજર છે, એની અંદર જે રામ નામનો પોપટ બેઠો છે એને આપણે ઓળખી શકતા નથી. આપણે હૃદયસ્થ જીવન જીવી શકતા નથી. આપણે વિચારોની દુનિયામાં સતત મનન મંથન અને એક આ જન્મ યુદ્ધની અવસ્થામાં જીવતા રહીએ છીએ. તો જાત વિશે ના જાણે શકો, જાતને થાબડે રે સતત. સકળ લાગશે રે ભગવત, તું જાતને જો ને જો જગત. કે એકનો એક એ જ ના રહે. આપણે એક જ છીએ. નામથી આપણે હંમેશા એવું કહીએ છીએ કે હું કોણ, તો હું દિનેશ રામજી ગોહેલ. પરંતુ ક્ષણે ક્ષણે પડે આપણામાં દરેક લાગણી, દરેક વિચાર, દરેક ઈચ્છા, દરેક અપેક્ષા અલગ અલગ દિનેશ રામજી ગોહેલ તરીકે બહાર પ્રદર્શિત થાય છે. દરેકની સાથે આપણી વર્તણૂક અલગ અલગ છે. એટલે આપણે એક છીએ નહીં, આપણે અનેક છીએ અને એટલે જ આપણે મશીન છીએ. તો એકનો એક એ જ ના રહે, એકની એક હુંઓની ફોજ રમે રમત. તો આજે હુંઓની ફોજ છે એ રમત રમ્યા રાખે છે. એકનો એક એ જ ના રહે, હુંઓની ફોજ રમે રમત. સકળ લાગશે ભગવત,
તું જાતને જો ને જો જગત.